અરે શું નામ આપનું? મારું નામ છે G.J. વાછાણી અને રાજકોટ શહેરની અંદર છેલ્લા 55 વર્ષથી અંધ કલ્યાણની પ્રવૃત્તિ કરું છું. હું મારી આંખ 8 વર્ષનો નાનો હતો ત્યારે જતી રહી છે શીતળામાં. ત્યાર પછી મેં બોમ્બે યુનિવર્સિટીમાં MA સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. મારી સંસ્થાનું નામ અંધજન કલ્યાણ મંડળ છે, જેની આપણે શરૂઆત 1973માં કરી અને અંધ ભાઈઓ માટેની આ પ્રવૃત્તિ આપણે શરૂ કરી. રાજકોટ શહેરમાં અંધ દીકરીની સંસ્થા હતી પણ અંધ ભાઈઓની એક પણ સંસ્થા ન હતી, એટલે આપણે આ શરૂ કરી. 3 અંતેવાસીઓથી શરૂ થયેલ આ સંસ્થા આજે 71 અંધજનોને આવાસી સગવડ આપે છે. તે ઉપરાંત સેંકડોની સંખ્યામાં આ સંસ્થાના લાભાર્થીઓ છે કે જે અંધજનોને અમે જુદી જુદી પ્રવૃત્તિઓમાં સંકળી એને આર્થિક મદદ કરીએ છીએ અને એને ભરણ પોષણમાં પણ મદદ આ સંસ્થા કરે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સેંકડોની સંખ્યામાં લોકોને રોજગારી અપાવી અને સ્વાવલંબી બનાવેલા છે અને તે લોકો પોતાના વ્યવસાયની અંદર ગોઠવાઈ અને સ્વતંત્ર રીતે કમાય છે. પહેલાંના જમાનામાં એવું હતું કે અંધને પાળવા પડતા. હવે અત્યારે જમાનો ટેકનોલોજીનો એવો આવી ગયો છે કે અંધ માણસ એના પરિવારને પાળે છે. મારે ત્યાં એવા ઘણા છોકરાઓ છે કે જે કારખાના કંપનીમાં કામ કરી અને એના મા બાપને દર મહિને પૈસા આપી એના ઘરનું પોષણ કરે છે. એટલે પરિસ્થિતિ બિલકુલ પરિવર્તન હવે થઈ ગયું છે સમાજની અંદર. દ્રષ્ટિ લોકોનો એનો દ્રષ્ટિકોણ પણ ફરી ગયો છે. હવે જે દેખતો સમાજ છે એ પણ અંધને દયાના રૂપે નહીં પણ એક પ્રેમના રૂપે, એક માર્ગદર્શક રૂપે મદદ કરતા થઈ ગયા છે. અને પહેલાના જમાનામાં જે અંધ ગાય દળે કે કરતા એ આખો પ્રશ્ન હવે હલ થઈ ગયો છે. હવે તો અત્યારની ટેકનોલોજીની અંદર અંધ વ્યક્તિ એટલી બધી આગળ આવી ગઈ છે કે તમને વિચાર થશે કે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મારી સંસ્થામાં રહેનારા બધા છોકરા આગળ સ્માર્ટફોન છે. વિચાર કરો કે સ્માર્ટફોન અંધને કઈ રીતે ઓપરેટ કરવો, કયું હેન્ડલિંગ કરવું, એ બધું જ કરી રહી છે. અને આપણે એ પણ એક સરકારના નિયમની જાણ કરવું કે સરકારે હવે એવો નિયમ કર્યો છે કે અંધ વિદ્યાર્થીઓને રાઇટર નહીં આપવો. હવે એને કોમ્પ્યુટર ઉપર પરીક્ષાઓ અપાવી, એને ટેકનોલોજી દ્વારા, એને ઇન્ટરનેટ ઉપર જુદા જુદા સોફ્ટવેર દ્વારા તાલીમ આપી અને 31 જુલાઈ 2027 પછી સરકાર હવે અંધ વિદ્યાર્થીઓને રાઇટર આપવાનું ધીમે ધીમે બંધ કરશે અને ટેકનોલોજી દ્વારા પરીક્ષાઓ બધી 10માની, 12માની, BAની જે કંઈ પરીક્ષા હશે એ બધી એમને ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર આપવી પડશે. આપણી આ સંસ્થા છે આપણે ભવિષ્યમાં તમે શું કરવા? અમે આ સંસ્થાની અત્યારે સંસ્થા પાસે 3 બિલ્ડિંગો છે. બિલ્ડિંગ નંબર 1માં 71 અંતેવાસીઓ છે. બિલ્ડિંગ નંબરમાં બધી એની પ્રવૃત્તિઓ છે અને બિલ્ડિંગ નંબર 3ની અંદર લાઇબ્રેરી, બ્રેડ પ્રેસ, અતિથિ ગૃહ, AC કાર્યક્રમનો હોલ એ બધું કરેલું છે. હવે ભવિષ્યમાં સંસ્થાની એક ઈચ્છા છે કે સરકારે ગુજરાત હાઈકોર્ટે 9000 દ્રષ્ટિ બાધિત લોકોને નોકરી આપવાનું ફરજિયાત કર્યું છે અને એ ફરજિયાતના હિસાબે હવે અંધ દીકરીઓને ખૂબ નોકરીઓ મળવા માંડી છે. હવે એ દીકરીઓનો પ્રશ્ન આવીને ઊભો થયો છે કે જેમ અંધ છોકરા માટે વર્કિંગ હોસ્ટેલ છે એમ અંધ દીકરીઓ માટે પણ હવે અંધ વર્કિંગ હોસ્ટેલ કરવી જોઈએ કે જેથી જે દીકરીઓને નોકરીઓ મળે છે એ દીકરીઓને રહેવા જમવાનો અને એ બધો પ્રશ્ન હલ થઈ શકે. એટલે અમારી સંસ્થા હવે એક મકાનની શોધ કરી રહી છે. મકાન મળે તો મુંબઈના દાતા એના માટે સંપૂર્ણ પૈસા આપવા તૈયાર છે. ઓકે. આપનું નામ શું છે? ડાંગર ગોગાલાલ. બરાબર છે. તો આપ કેટલા સમયથી આ સંસ્થામાં છો? હું છેલ્લા 7-8 વર્ષ પહેલાં આપણે કોરોના કાળ પહેલાં હું સંસ્થામાં હતો અને આજે ખુરશી ભરવાની આવે, ખુરશી અમે ભરતા. પછી સંસ્થાવાળા અમને કંઈ નાનું મોટું કામ આપતા. ઘણા વિદ્યાર્થી વર્કરો રહે છે, કોઈ કારખાનામાં કામે જાય, કોઈ કંપનીમાં જાય, કોઈ પોતાનો બિઝનેસ કરે. એટલે આ રીતે હું ખુરશી ભરતો. પછી મેં સાહેબને કીધું, સાહેબ મને કેબિનનું કંઈક કરાવી દો તો મારે અગરબત્તીની એવું વેચવું છે. સામે કાંતા વિકાસ છે ત્યાં અમને અગરબત્તીની કેબિન કરાવી દીધી. પછી અમે સંસ્થામાં ભણતા એટલે અમારી સુરેન્દ્રનગર સંસ્થા છે, ત્યાં લેડીઝ માટે છે ને આ બધી જુદી જુદી સંસ્થા હોય. પછી એ લોકો એકાબીજાના વાલીને બોલાવીને અમને મેરેજ કરાવી આપે અને અમારા ઘર સંસાર ચાલે એ માટે મદદ કરે અને રોજગારી અમને અપાવે. એટલે અમે મહેનત કરી અને અમે કમાઈને એમાંથી અમારું ઘર ચલાવી. ઘણા લોકોનો અમને સપોર્ટ મળે
કોઈ વસ્તુ અમારી પાસેથી લઈ જાય, કોઈ કરિયાણું અનાજ એમ આપે, એ રીતે અમારું ઘર ચાલે છે. અચ્છા, તમે અંધ છો, બરાબર છે, તો તમારી શારીરિક ખામીને અવગણીને તમે આ મેરેજ કર્યા છે અને સન્માનભેર જીવન જીવો છો, તો એના વિશે તમે બીજા લોકોને શું આપશો સંદેશ? એટલે આમાં એવું છે કે ઘણા લોકો અમને એમ કે તમે આ બધું કરો છો, તમારે આવું કઈ કરાય નહીં, તમારે માગવા નીકળી જાય, તમારી ક્ષતિના લીધે લોકો તમને આપે. મેં કીધું એમ નહીં, અમે જે સમાજમાં જે લોકો માગે છે એને અમે સંદેશ આપીએ છીએ કે અમે નથી દેખાતું છતાં અમે કામ કરીએ છીએ, તો તમે શા માટે માગો છો? મહેનત કરો તો કુદરત તમને આપે. તો લોકો જોઈને અમારી ઘણીવાર પરીક્ષા કરે, અમને વસ્તુ આપે કે આ તમારા અંધ સમાજમાં વેચી દેજો, બધા મળીને ખાજો. તો પછી પાછળથી એ લોકો અમને 500 રૂપિયા આપીને કે આ વસ્તુ અમારી વેચાતી લઈએ. તમે એમ કે ના એમ નહીં, અમને એ લોકોએ આપી છે તો તમારે જોઈતી હોય તો પ્રેમથી લઈ દો, બાકી વેચવા માટે નથી આપી. તો એ લોકો ખુશ થઈને અમને રાજી કરે. પછી કુદરતે તમારી એક શક્તિ છીનવી છે, એની સામે અનેક શક્તિઓ તમને આપેલી છે, એવું તમારું કેવું થાય છે. સરસ. તો